થરાદના કિયાલવાણા રોડ પર રાત્રે સરપંચના ખેતરમાં કાર પલટી ગઈ હતી. જો કે એરબેગ ખુલતા મુસાફરોનો બચાવ થયો હતો. રોડના વળાંકમાં સાઇન બોર્ડ ન હોવાથી આ સ્થળે ત્રીજો અકસ્માત થયો છે. રાજસ્થાનથી કિયાલા ગામે જાગરણ માટે આવેલા લોકો મંગળવારે રાત્રે કારમાં જઈ રહ્યા હતા. ત્યારે કિયાલવાણા રોડ નજીક સરપંચના ખેતરમાં કાર પલટી ગઈ હતી. જો કે કારની એરબેગ ખુલી જતા મુસાફરોનો બચાવ થયો હતો. આ બાબતે સરપંચ હાજીજી ઠાકોરે જણાવ્યું હતું કે રોડ નિર્માણ દરમિયાન જ્યાં સુરક્ષા દિવાલની આવશ્યકતા છે ત્યાં નિર્માણ કર્યું નથી. એક જ ગામમાં અમુક વિસ્તારમાં દિવાલો બનાવવામાં આવી છે. રોડ પર અનેક વળાંકો હોવા છતાં કોઈ પણ સ્થળે દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા નથી. આ સ્થળે અકસ્માતનો ત્રીજો બનાવ બન્યો છે. રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. જોખમ આ ભાઈને જો પશુ અહીં છે, રહેવાનું અહીં છે, આ એમને જીવની જોખમ છે. આ ભાઈ રહેણાંક છે બરાબર, અને હોમો દેખાય છે પેલું બતાવી દો, અને એમને અહીંથી ગાડી આવતી તો એમના ઘર ઉપર થાય એમ છે. હાલ અત્યારે અહીં જ દિવાલ બનાવવાની હતી પણ દિવાલ બનાવી નથી. બધી દિવાલો લવણાથી થરાને લવણાના સજથી પેલી બાજુ બધી દિવાલો બનાવી છે. એક પણ આ કિયાલની શેમમાં દિવાલ બનાવી નથી. આ રોડ ખાતાવાળા શું કરે છે? કેમ ભાઈ આવો ભેદભાવ રાખે છે? હું તો કહું કે તમને અનુકૂળ આવે આપણે હું બતાવું છું. હવે તમને હાલ એના માટે કે આ ભાઈનું કોણ થશે, પછી કોઈ થઈ તો નુકસાન થશે તો એનો જવાબદાર કોણ સાહેબ? આનો રહેશે રોડ ખાતું જવાબદાર રહેશે. અમે કોઈ જવાબદાર નથી રહેવાના, રોડ ખાતાવાળા જવાબદાર રહેવાના છે. અને હું એના માટે આ વિડીયો બનાવી અને આ અત્યારે મોકલું છું.